વિદ્યાર્થીની બહેનો નમસ્કાર. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન પ્રકરણ 2 માં આજે આપણે જાયાંગ, મહાબીજાણુધાની અને ભ્રૂણપૂટ વિશે અભ્યાસ કરીશું. જાયાંગ, મહાબીજાણુધાની અને ભ્રૂણપૂટ. જાયાંગ એટલે કે સ્ત્રી કેસર ચક્ર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે. સ્ત્રી કેસર ચક્રના પ્રકાર. અહીં સ્ત્રી કેસરની સંખ્યાને આધારે આપેલ છે. એક સ્ત્રી કેસરી કે જેમાં એક જ સ્ત્રી કેસર ધરાવે છે. અહીં આકૃતિ છે એને ધ્યાનપૂર્વક નિહાળ. એક સ્ત્રી કેસરી સ્ત્રી કેસર. બહુ સ્ત્રી કેસર ઘણા સ્ત્રી કેસર ધરાવે છે. સ્ત્રી કેસરની સંખ્યાના જોડાણને આધારે એના પ્રકાર. યુક્ત સ્ત્રી કેસરી જેમાં સ્ત્રી કેસર બધા જોડાઈ ગયેલા હોય છે. અહીં આકૃતિમાં નજર કરો. યુક્ત સ્ત્રી કેસરી સ્ત્રી કેસરની આકૃતિ દર્શાવેલી છે. બીજો પ્રકાર છે મુક્ત સ્ત્રી કેસરી એટલે કે સ્ત્રી કેસરો છે એક કરતા વધારે છે પણ એકબીજા સાથે જોડાયેલા નથી, મુક્ત છે, જે આપ સી આકૃતિની અંદર જોઈ શકો છો. સ્ત્રી કેસરની રચના. પ્રત્યેક સ્ત્રી કેસર 3 ભાગ ધરાવે છે. એક પરાગાસન, 2 પરાગવાહિની, 3 બીજાશય અથવા અંડાશય. આકૃતિ તરફ નજર કરો. સૌથી ઉપર જ્યાં દર્શક છે તે જગ્યા એ પરાગાસન છે. ત્યાર પછી લાંબો તંતુ જેવો આ ભાગ જેને પરાગવાહિની કહે છે અને અંતમાં અથવા તલસ્થ ભાગ ફૂલેલો દડા જેવો છે, કોથળી જેવો છે, જેને બીજાશય કહે છે. પરાગાસન પરાગરજ માટેનું ગ્રાહી સ્થાન છે. પરાગવાહિની પરાગાસનની નીચે આવેલ લંબાયેલો પાતળો ભાગ છે. તેનો તલસ્થ છેડો બીજાશય સાથે જોડાયેલ હોય છે. બીજાશય કે અંડાશય એ સ્ત્રી કેસરનો તલસ્થ ફૂલેલો ભાગ છે. આ બીજાશયની અંદર બીજાશય પોલાણ આવેલું છે. જરાયુ એ બીજાશયના પોલાણની અંદર આવેલ છે. નોંધ: ધોરણ 11 માં આપ જરાયુ વિન્યાસ એટલે શું અને તેના પ્રકારોનો અભ્યાસ કરી ગયા છો. જરાયુ પરથી મહાબીજાણુ ધાની ઉદ્ભવે છે, જેને સામાન્યતઃ અંડક કહે છે. બીજાશયમાં અંડકોની સંખ્યા 1 થી ઘણી હોય છે.
અહીં ઉદાહરણમાં જોઈએ તો બીજાશયમાં અંડકોની સંખ્યા 1 હોય તેવા 3 ઉદાહરણ દર્શાવેલા છે. સૌપ્રથમ જોઈએ ઘઉં, પછી ડાંગર અને કેરી. આ એનું ફળ છે. એ ફળમાં આ ગોટલો છે અને એની અંદર આવેલું આ એનું અંડક છે. હવે આપણે ઉદાહરણ જોઈએ જેમાં બીજાશયમાં ઘણા બધા અંડક છે તેવું પપૈયું, તરબૂચ અને ઓર્કિડ્સ. મહાબીજાણુધાની એટલે કે અંડક આપણે આવૃત બીજધારીની લાક્ષણિક મહાબીજાણુધાનીની રચનાથી માહિતગાર થઈ ગઈ. અંડકની રચના જોઈએ તો સૌપ્રથમ અંડકનાલ અથવા તો અંડક દંડ. અંડક એ નાની રચના છે જે દંડ વડે જરાયુ સાથે જોડાયેલ હોય છે, જેને અંડક દંડ કહે છે. અહીં આકૃતિમાં જુઓ, અંડકની આકૃતિ દર્શાવેલી છે અને આપણે અહીંયા અંડક દંડ અથવા તો અંડકનાળ કે જેના વડે એ જરાયુ સાથે અંડક છે એ જોડાયેલ હોય છે. અહીંયા પણ અંડકની રચના દર્શાવેલી છે. એની બીજી રચનાઓનો આપણે અભ્યાસ કરીએ. બીજ કેન્દ્ર. અંડકનો દેહ જે ભાગ વડે અંડકનાળ સાથે જોડાયેલ હોય છે તેને બીજ કેન્દ્ર કહે છે. અંડક અને અંડકનાળ વચ્ચે નું સંગમ સ્થાન એટલે બીજ કેન્દ્ર. અંડક આવરણો. દરેક અંડક એક કે બે રક્ષણાત્મક આવરણો ધરાવે છે જેને અંડક આવરણો કહે છે. અંડક આવરણો સમગ્ર પ્રદેહને આવરિત કરે છે. આકૃતિ તરફ નજર કરશો તો ત્યાં દર્શક ફરે છે. હું બોલું ત્યારે પણ તમારું ધ્યાન આકૃતિ તરફ હશે તો તમને ખ્યાલ આવશે કે જે રચના વિશે બોલું છું ત્યાં જ આ દર્શક ફરે છે. અંડક છિદ્ર કે બીજાંડ છિદ્ર. અંડકના ટોચના ભાગે એક નાનું છિદ્ર આવેલું છે જેને અંડક છિદ્ર કહે છે. અંડકતલ જેને નાભી અથવા ચલાઝા કહેવાય. અંડક છિદ્રના સામેના છેડે આવેલ અંડકનો તલ ભાગ છે. પ્રદેહ અંડક આવરણોથી ઘેરાયેલા કોષોના સમૂહને પ્રદેહ કહે છે. પ્રદેહના કોષો વિપુલ પ્રમાણમાં સંચિત ખોરાક ધરાવે છે. પ્રદેહની અંદર ભ્રૂણપુટ
અથવા તો માદા જન્યુજનક હોય છે. ફરી એકવાર આકૃતિમાં જોઈ લઈએ. ધ્યાનથી જોજો, દર્શકને પણ. બીજ કેન્દ્ર, અંડનાલ, અંડક આવરણ, અંડછિદ્ર, ભ્રૂણપુટ, પ્રદેહ અને નાભી અથવા અંડક તલ. હવે એમાં નજર કરો તો ભ્રૂણપુટની અંદર દ્વિકીય કોષ કેન્દ્ર હોય છે. અંડક છિદ્ર તરફના ભાગે અંડકોષ અને સહાયક કોષો આવેલા હોય છે અને અંડક તલ તરફના ભ્રૂણપુટના ભાગે પ્રતિધ્રુવ કોષો ગોઠવાયેલા હોય છે. અંડકમાં સામાન્યતઃ એક મહાબીજાણુમાંથી સર્જાયેલ એક ભ્રૂણપુટ આવેલ હોય છે. મહાબીજાણુ જનન. મહાબીજાણુ માતૃકોષ માંથી મહાબીજાણુના નિર્માણને મહાબીજાણુ જનન કહે છે. અંડકમાં પ્રદેહના અંડછિદ્રીય પ્રદેશમાં સામાન્યતઃ એક મહાબીજાણુ માતૃકોષનું વિભેદન થાય છે. તે ઘટ્ટ કોષરસ અને સુસ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતો મોટો કોષ છે. મહાબીજાણુ માતૃકોષ અર્ધીકરણ પામે છે. પરિણામે 4 મહાબીજાણુઓ સર્જાય છે. અહીં આકૃતિમાં એક મોટો મહાબીજાણુ માતૃકોષ દર્શાવેલો છે. એમાં અર્ધીકરણ થઈ અને એની બાજુની આકૃતિની અંદર દ્વિકીય કોષ રચના બનેલી છે અને એના પછીની આકૃતિમાં નજર કરશો તો એની અંદરથી છે એ 4 મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થયેલું જોવા મળે છે. માદા જન્યુજનક. મોટા ભાગની સપુષ્પી વનસ્પતિઓમાં 4 પૈકી 3 મહાબીજાણુઓ અવનત પામે છે, એટલે કે નાશ પામે છે. આગળ આપણે આકૃતિની અંદર જોયું કે 4 મહાબીજાણુ ચતુષ્ક બનેલા છે, જેમાંથી આ એક સક્રિય બને છે, જેને સક્રિય મહાબીજાણુ કહે છે, અને બાકીના 3 નાશ પામે છે, જેને અવનત મહાબીજાણુ કહે છે. એટલે માત્ર સક્રિય મહાબીજાણુમાંથી માદા જન્યુજનક નો વિકાસ થાય છે, એટલે કે ભ્રૂણપુટનો વિકાસ થાય છે. આમ એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ પદ્ધતિને એક બીજાણુ વિકાસ કહે છે. ભ્રૂણપુટના નિર્માણની પ્રક્રિયા. સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમભાજન પામી 2 કોષ કેન્દ્ર સર્જે છે, જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. આમ કોષ કેન્દ્રીય ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. તેને અનુસરીને 2 ક્રમિક સમવિભાજન થવાથી ક્રમશઃ 4 કોષ કેન્દ્રીય અને પછી 8 કોષ કેન્દ્રીય
ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. અહીંયા ઘણી દર્શક બતાવ્યું છે તે તરફ નજર કરો, જે 8 કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ દર્શાવે છે. અહીં નોંધનીય છે કે આ પ્રકારનું સમવિભાજન ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે. એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી. 8 કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદા જન્યુજનક કે ભ્રૂણપૂટ સર્જાય છે. અહીં આકૃતિમાં જુઓ કે અહીં દર્શક છે તે પહેલું વિભાજન થયેલું છે, દ્વિકોષીય અવસ્થા છે, દ્વિકોષ કેન્દ્રીય, અને બંને ધ્રુવ તરફ ખસેલા છે કોષ કેન્દ્રો. પછીનામાં 2 ક્રમશઃ વિભાજન થઈ 4 અને એના પછીનાની અંદર 8 કોષ કેન્દ્રીય રચના બનેલી છે. અને બાજુની આકૃતિની અંદર જેમાં નામ નિર્દેશન છે એ પુખ્ત ભ્રૂણપૂટનું નિર્માણ થયેલું છે. એ પુખ્ત ભ્રૂણપૂટની અંદર અગાઉ પણ આપણે આકૃતિ જોઈ ત્યારે સમજ્યા હતા અંડકની રચનામાં કે સહાયક કોષો, અંડકોષો, કેન્દ્રસ્થ કોષ જે દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર ધરાવે છે, અને પ્રતિધ્રુવ કોષ. ભ્રૂણપૂટની અંદર કોષોની વહેંચણીનું નિરીક્ષણ કરો. પૈકીના 6 કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત થાય છે અને કોષીય સ્વરૂપ ધારણ કરે છે, જ્યારે બાકીના 2 કોષ કેન્દ્રો જેને ધ્રુવીય કોષ કેન્દ્રો કહે છે તેઓ અંડ પ્રસાધન ની હેઠળ મોટા કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાય છે. ભ્રૂણપૂટમાં કોષની લાક્ષણિક ગોઠવણી જોવા મળે છે. અંડ પ્રસાધન એગ એપરેટસ અંડ છિદ્ર તરફના 3 કોષો ભેગા મળે છે અને અંડ પ્રસાધનની રચના કરે છે. અંડ પ્રસાધનમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષ નો સમાવેશ થાય છે. સહાયક કોષો અંડ છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે જેને તંતુમય પ્રસાધન કહે છે. જે પરાગ નલિકાને સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે. પ્રતિધ્રુવ કોષો એન્ટીપોડલ સેલ્સ 3 કોષો અંડક તલ તરફ ગોઠવાય છે જેને પ્રતિધ્રુવ કોષો કહે છે. મધ્યસ્થ મોટો કોષ દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે. આમ આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપૂટ પુખ્તતાએ 8 કોષ કેન્દ્રીય પરંતુ 7 કોષીય રચના ધરાવે છે. અહીં તમારી નજર સમક્ષ પુખ્ત ભ્રૂણપૂટની રેખાંકિત આકૃતિ છે. ફરી એક વખત એનું રિવિઝન કરી લઈએ. ધ્યાનથી નિહાળજો અને સાંભળજો. અંડ છિદ્રીય છેડો, અંડકની રચના તમારી નજર સમક્ષ રાખજો અને પછી જોજો કે અંડ છિદ્રીય છેડો છે એ તરફ અંડ પ્રસાધન ગોઠવાયેલું છે જેમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષ મળી અને એ બનેલું છે.
આ સહાયક કોષોમાં તંતુમય પ્રસાધનની રચના આવેલી છે. મધ્યની અંદર એટલે કે કેન્દ્રમાં દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર આવેલું છે. એટલે કે બે કોષ કેન્દ્ર ભેગા થઈ અને એક બનેલી રચના છે. અને અંડતલીય છેડા તરફ 3 કોષો ગોઠવાયેલા છે, જેને પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે એ ભ્રૂણપૂટની રચના કે જે 8 કોષ કેન્દ્રીય છે અને 7 કોષીય અવસ્થા ધરાવે છે. આજના અભ્યાસનો સ્વાધ્યાય અહીં આપેલ છે. આપ સૌ વિદ્યાર્થીની બહેનો કાળજીપૂર્વક તેનો અભ્યાસ કરવાનો રહેશે.